રાજ ઠાકરેના આ નિવેદન ઉપર રાજકોટમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજ ઠાકરેના નિવેદનને લઈને સિદ્ધેશ્વર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે વિરોધ દર્શાવ્યો છે। સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિત્વ છે, કોઈપણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી એ અયોગ્ય છે। રાજ ઠાકરે આવા નિવેદનો ન આપવા જોઈએ। 21મી સદીમાં આવા ભાષા વિવાદો ન થવા જોઈએ તેવી વાત પણ તેમણે કહી। સરદાર પટેલ એક છે રાષ્ટ્રીય વ્યક્તિ છે। આવી કોઈ પણ રાષ્ટ્રીય વ્યક્તિ હોય એના વિશે જવાબદાર માણસોને કોઈ દિવસ આવું ટિપ્પણી કરવી નહીં જોઈએ। રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે, એને પણ કોઈ પણ આવા રાષ્ટ્રપુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ। અત્યારે 21મી સદીમાં આ બધા જ યુગ ચાલે છે। અત્યારે ગ્લોબલમાં આખી દુનિયા મુઠ્ઠી મેં દુનિયા જે ધીરુભાઈનું હતું સપનું એ સમય આવી ગયો છે। અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નહીં જોઈએ।